हिंदी में पाठ नंबर 10 જેનું નામ છે જીવને की कला। તેમના લેખકનું નામ છે મૌલાના અબુલ કલામ। મૌલાના અબુલ કલામનો જન્મ सन 1885 માં થયો હતો અને તેમનું નિધન એટલે કે મૃત્યુ सन 1958 માં થયેલું હતું। હવે આવે પાઠનો થોડો પરિચય। तो पाठનું નામ છે જીવને की कला એટલે કે જીવન જીવવાની કળા કોને કહેવાય? કેવું જીવન જીવીએ તો એ ઉત્તમ પ્રકારનું જીવન કહેવાય એ આપણે આ પાઠમાંથી શીખવાનું છે। સૌથી પહેલા કવિનું નામ તો આપણે જાણીએ મૌલાના અબુલ કલામ, बराबर। जीने की कला एक आवश्यक कला है। व्यक्ति को इस कला से भली भांति परिचित होना चाहिए। उसे चाहिए कि जीवन को भली भांति जिए, मरते मरते नहीं जीना चाहिए और मृत्यु के बारे में कभी सोचना ही नहीं चाहिए। हमारे जीवन में हरियाली की आवश्यकता है, सूखेपन या बंजरता की नहीं। खिले हुए पुष्प, बहते झरने, गाते पंछी और बहती हवा आदि को देख मनुष्य प्रसन्नता का अनुभव कर सकता है। એટલે કે જીવનને જીવવું છે તો એક પૂરી ખેલદીલીથી જીવવું જોઈએ અને થોડી પોઝિટિવિટીથી જીવવું જોઈએ। આપણા જીવનમાં બધાના જીવનમાં નાના મોટા દુઃખ તો હોય જ, પણ એ દુઃખની ગાંઠ બાંધવાને બદલે એ દુઃખની ગાંઠ જો છોડવાનો પ્રયત્ન કરીએ તો આપણું જીવન જે છે એ સરળ બની જાય છે અને એ જ જીવન જીવવાની સાચી કળા છે। वस्तुतः हमारे धर्म, दर्शन और अध्यात्म के गहन दर्शन ने मनुष्य की अनावश्यक गंभीर और कृत्रिम बना दिया है, उसे सहज नहीं रहने दिया। जीवन का लक्ष्य आनंद की प्राप्ति करना होता है, जिसे सिद्ध करने में ही लगे रहना चाहिए। આપણા જીવનનું મુખ્ય લક્ષ્ય શું હોવું જોઈએ? તો કે આનંદની પ્રાપ્તિ અથવા તો સુખની પ્રાપ્તિ। કઈ રીતે સુખ પ્રાપ્ત થાય એ આપણા જીવનનું સૌથી પહેલું લક્ષ્ય હોવું જોઈએ, બાકીનું બધું પછી હોવું જોઈએ। આ રીતે સાચી જીવન જીવવાની કળા જે છે એ સુખની પ્રાપ્તિ માટે સતત પ્રયત્ન કરવા એ જ સાચા જીવન જીવવાની કળા છે। હવે આપણે પાઠની શરૂઆત કરીએ। लोग सदा इस खोज में लगे रहते हैं कि जीवन को बड़े बड़े कामों में लिए काम में लाए, मगर वे यह नहीं जानते कि यहाँ सबसे बड़ा काम खुद जीवन है, अर्थात जीवन को हंसी खुशी से काट देना। यहाँ इससे ज्यादा सरल काम कोई नहीं है कि मर जाइए और इससे ज्यादा विकट काम कोई नहीं है कि जीते रहिए। बराबर। અત્યારે લેખક એવું કહેવા માંગે છે કે આપણા જીવન માટે સૌથી સહેલામાં સહેલું કામ શું છે? તો કે મરી જવું। અને આપણા જીવનનું સૌથી અઘરામાં અઘરું કામ શું છે? તો કે મુશ્કેલીઓનો સામનો કરી અને હસતા હસતા જીવતું રહેવું, નિરાશાથી જીવવું નહીં। બરાબર। દરેક વસ્તુનો પ્રોબ્લેમનો હસી ખુશીથી સામનો કરી અને જીવવું એ સાચા જીવન જીવવાની કળા છે। जिसने यह मुश्किल हल कर ली उससे जीवन की सबसे बड़ी गुत्थी सुलझाई। એટલે કે જેણે જીવન જીવવા માટે જે હસતા હસતા જીવવાની ગુત્થી, ગુત્થીનો અર્થ થાય છે ઉલઝન। ગુત્થી, ગુત્થીનો અર્થ થાય છે ઉલઝન। ઉલઝન એટલે કે સમસ્યા, એટલે કે જીવન જીવવા માટે કઈ રીતે જીવવું એની ગુત્થી એટલે કે એ સમસ્યાનું સોલ્યુશન એટલે કે એ સમસ્યાનો હલ આપણે કેવી રીતે કાઢી શકીએ તો એ ઉત્તમ જીવન જીવવાની કળા થઈ જાય। मेरे
ख्याल है प्राचीन चीनियों ने जीवन की समस्या को ठीक समझा था। एक प्राचीन चीनी वाक्य में पूछा गया है, दुनिया में सबसे बुद्धिमान आदमी कौन है? फिर जवाब दिया, जो सबसे ज्यादा खुश रहता है। इससे हम चीनियों का जीवन संबंधी दृष्टिकोण समझ सकते हैं। प्राचीन चीनी ग्रंथમાં એક સવાલ પૂછવામાં આવેલો હતો કે સૌથી સુખી, સૌથી નસીબદાર કોણ હોય? તો તેના માટે થઈને એક ખૂબ જ સરસ જવાબ આવ્યો હતો અને સૌથી બુદ્ધિમાન વ્યક્તિ કોણ હોય? તો તેના માટે થઈને એક જવાબ ખૂબ સુંદર આવ્યો હતો કે સૌથી બુદ્ધિમાન જે છે તે હંમેશા જે સૌથી વધારે ખુશ રહેતું હોય એ સૌથી બુદ્ધિવાળો વ્યક્તિ છે, સૌથી બુદ્ધિમાન વ્યક્તિ છે કે હંમેશા खुश रहे छे। अगर आपने संसार की हर स्थिति में प्रसन्न रहने की कला सीख ली है तो विश्वास कीजिए कि आप जीवन का सबसे महान काम सीख लिया है। अब इसके बाद इस सवाल की जरूरत ही नहीं रही। आपने और क्या क्या सीखा है? खुद भी खुश रहिए और दूसरों से भी कहते रहिए कि अपने चेहरे उदास ना होने दे। बराबर, આપણે હંમેશા એવું જ કરવાનું કે આપણે પણ ખુશ રહીએ અને સાથે સાથે બીજાને પણ સતત એવી પ્રેરણા આપતા રહીએ કે એ પણ એની જિંદગીના જે બી પ્રશ્નો છે એ પ્રશ્ન હલ કરી અને ખુશ રહેતા શીખે। आजकल के एक फ्रांसीसी लेखक आंद्रे गिग की एक बात मुझे बहुत भाई, जो उसने अपनी आप बीती में लिखी थी। आंद्रे गिग नामना एक व्यक्ति छे जे फ्रांसना लेखक छे। તેમણે તેમની એક બુકમાં ખૂબ જ સરસ એક વાત લખેલી હતી અને એ વાત લેખકે આપણને આ પાઠમાં પણ જણાવી છે, જે જીવન જીવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઉપદેશ આપી જાય છે। खुश रहना केवल एक जरूरत ही नहीं, यह एक नैतिक उत्तरदायित्व है। હવે આ उत्तरदायित्वનો अर्थ શું થાય? उत्तरदायित्वનો अर्थ થાય છે જિમ્મેદારી। बराबर, उत्तरदायित्वનો अर्थ થાય છે જિમ્મેદારી। જિમ્મેદારી એટલે કે રિસ્પોન્સિબિલિટી, આપણા લોકોની જવાબદારીઓ શું છે? તો એ એમ કહે છે કે ખુશ રહેના એક જરૂરિયાત નથી, ખુશ રહેવું એ જરૂરિયાત નથી, એ આપણા લોકોની જવાબદારી પણ છે। मतलब यह कि हमारे व्यक्तिगत जीवन का प्रभाव हम ही तक सीमित नहीं रहता, वह दूसरों को भी पकड़ता है। या यूं कहिए कि हमारे सुख दुख की छूट दूसरों को भी लगती है। इसलिए हमारा कर्तव्य है कि आप उदास न हो, न दूसरों को उदास करे। એટલે કે આ જે લેખક જે છે એવું કહેવા માંગે છે કે ખુશ રહેવું એ આપણી જરૂરિયાત નથી, એ આપણી જિમ્મેદારી છે, આપણી જવાબદારી છે। કારણ કે જો આપણે જ ખુશ ન હોઈએ તો આપણા જીવનની અસર આપણા આસપાસના દરેક વ્યક્તિ પર પડતી જ હોય છે। તો તે લોકોને પણ આપણી સાથે સાથે ઘણા બધા સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તે જ માટે આપણે પણ ખુશ રહેવું એ આપણી જરૂરિયાત નથી, એ આપણી ઉત્તરદાયિત્વ એટલે કે જિમ્મેદારી છે। हमारा जीवन एक शीशा घर है, यहाँ हर चेहरे का प्रतिबिंब एक ही समय से सैकड़ों शीशों पर पड़ता है। अगर एक चेहरे पर भी छाया आ गई तो वह छाया सैकड़ों चेहरों पर छा जाएगी। हम में से किसी आदमी का जीवन उसकी अपनी व्यक्तिगत जायदाद नहीं है, हर आदमी पूर्ण संग्रह का अंश है। दरिया में एक लहर अकेली उठती है, मगर उस एक ही लहर से अनगिनत लहरें बन जाती है। એટલે કે એમ કહે છે કે આપણું જે વ્યક્તિગત જીવન છે એક શીશાઘર, શીશાઘર એટલે કે અરીસાઓનો બનેલું। તો આપણું જે જીવન જે છે એ અરીસાઓનો
સમસ્યા હોય છે તેનો સામનો દરેક વ્યક્તિને કરવો પડે છે અને તેનો પડછાયો આપણા જીવનનું સારું ખરાબ બધાની ઉપર એની અસર રહે છે। આપણા આસપાસના, આપણા ઘરના સભ્યો, આપણા મિત્રો દરેક ઉપર। એટલે આપણે આપણું વ્યક્તિત્વ એટલું પ્રફુલ્લિત, એટલું ખુશ રાખવું જોઈએ કે આપણી કારણે બધા જે છે એ ખૂબ જ ખુશ રહેતા सीखे। यह हमारी कोई बात भी सिर्फ हमारी नहीं है, हम जो कुछ अपने लिए करते हैं उससे भी दूसरों का भाग होता है। हमारी कोई खुशी भी हमें खुश नहीं कर सकेगी अगर हमारे चारों तरफ उदास चेहरे जमा हो जाए। हम खुद खुश रहकर दूसरों को खुश करते हैं और दूसरों को देखकर खुद खुश होने लगते हैं। जो आपकी चारों ओर બધા ઉદાસ હોય તો આપણું પણ સાથે સાથે ઉદાસીનો માહોલમાં આપણે પણ આવી જઈએ છીએ। એટલે આપણે સતત એવા પ્રયત્નો કરતા રહેવા જોઈએ કે આપણે પણ ખુશ રહીએ અને સાથે સાથે બીજા લોકો પણ આપણી કારણે ખુશ રહેતા सीखे। यह अजीब बात है कि धर्म, फिलॉसफी और सदाचार तीनों ने जीवन की समस्या हल करनी चाहिए और तीनों में खुद जीवन के विरुद्ध भाव उत्पन्न हो गया। હવે આવે ફિલોસોફી। ફિલોસોફીનો અર્થ થાય છે દર્શન શાસ્ત્ર। દ્વારા જે લેખકો હોય છે એ જીવન જીવવાના જે નિયમો શીખવાડે છે એ આ બધા દર્શન શાસ્ત્રના ગ્રંથોમાં લખેલા હોય છે। એ એક જાતનો ગ્રંથ છે, જેવી રીતે રામાયણ હોય, મહાભારત હોય, મહાકાવ્ય જે બીજા હોય, બરાબર। એવી રીતે દર્શન શાસ્ત્ર છે એ એક જાતના એવા ગ્રંથો છે કે જેમાં તર્ક જ્ઞાન દ્વારા, તર્ક શક્તિ દ્વારા જે શીખવાડ્યું હોય કે જીવન કઈ રીતે શીખી શકાય અને તેને ઇંગ્લિશમાં કહેવાય ફિલોસોફી એટલે કે ફિલોસોફી। इसलिए लोग समझते हैं कि कोई आदमी जितना ज्यादा बुझादिल और सूखा चेहरा लेकर फिरे वह उतना ही ज्यादा धार्मिक, फिलॉसफर और सदाचारी है। मानव ज्ञान और पवित्रता दोनों के लिए दुख का जीवन अनिवार्य हो गया। बराबर। એટલે એમ કહે છે કે દરેક વ્યક્તિ જે છે એ સુખો ચહેરો એટલે કે દુખી થઈને રહે કે સુખી થઈને રહે એ બાકીના બધા જ ઉપર હંમેશા અસર કરે છે। એટલું જ એને ધાર્મિક પણ થવાનું છે, ફિલોસોફી પણ થવાનું છે અને સદાચાર એટલે કે સારા સારા લક્ષણો પણ એનામાં આચરણમાં હોવા જોઈએ। માનવ ज्ञान और पवित्रता दोनों के लिए दुख का जीवन अनिवार्य हो गया। यह मानना कि जिन बुद्धियों को दुनिया सैकड़ों वर्षों से सोच विचार से भी नहीं सुलझा सकी, आज हम उन्हें हंसी ठट्ठे के चार शब्दों से हल नहीं कर सकते, मगर यह तो मानना पड़ेगा कि यह सत्य की ओर से आंखें बंद नहीं की जा सकती। एक वक्त एक साधु, एक फिलॉसफर को सूखा चेहरा बनाकर हम उस चित्र में नहीं खप सकते जो प्रकृति के विश्वकर्मा हाथों ने यहाँ खींच दिया है। जिस चित्र में सूरज का चमकता हुआ मस्तक, चांद का हंसता हुआ चेहरा, तारों की झलमलाती हुई आंखें, पेड़ों का नृत्य, पंछियों का संगीत, बहते हुए पानी की तरंगे, खिलते हुए फूलों की बहारें अपनी शोभा दिखा रही है, वहाँ हम एक बुझे हुए दिल और सूखे हुए चेहरे के साथ स्थान नहीं पा सकते। એટલે કે લેખક એવું કહેવા માંગે છે કે પ્રકૃતિના તત્વો કે જે ચિત્રકાર જે છે એ જ્યારે પણ પ્રકૃતિના દ્રશ્યો દોરે છે ત્યારે એમાં પણ એ પક્ષીઓનો કિલકિલાટ છે, લીલાછમ ઝાડવા છે, સરસ મજાનો ચંદ્ર છે, ટીમટીમાતા તારા છે, જ્યારે આવું ચિત્ર બનાવે છે એ
ગમે છે, એવી જ રીતે ક્યારે પણ એવું દુઃખી ચિત્ર કે કોઈ એવી રીતનું ચિત્ર બનાવે તો આપણે પણ એ દુઃખમાં દુઃખી થઈ જઈએ છીએ, તો આપણને પણ આ વસ્તુ ગમતી નથી. તો એવી જ રીતે જ્યારે પણ આપણા આ વ્યક્તિત્વથી બીજાના વ્યક્તિત્વ ઉપર અસર પડતી હોય, આપણું ખરાબ મોઢું હશે, આપણા મોઢા ઉપર થોડું પણ દુઃખ હશે, તો આપણા આસપાસના દરેક વ્યક્તિ ઉપર પણ દુઃખ આવશે. એટલે જેમ આ એક નાનો એવો ચિત્રકાર જે છે એના ચિત્ર દ્વારા ખુશ રહેતા બધું શીખવાડે છે, એવી જ રીતે આપણા જીવનમાંથી પણ બધા ખુશ રહેતા શીખે, આપણને આપણામાંથી પ્રેરણા લઈ અને સુખી રહેતા શીખે, એ ખૂબ જ જરૂરી છે. એના માટે આપણે હંમેશા સુખી જીવન કેવી રીતે જીવાય અને એવા સતત પ્રયત્ન કરતા રહેવા જોઈએ. प्रकृति की इस रूप सभा में तो वही जीवन सज सकता है जो अपने पक्ष में दमकता हुआ दिल और चेहरे पर चमकती हुई आंखें रखता हो, और जो चांदनी में चांद की तरह निखर कर तारों की छांव में तारों की तरह चमक कर फूलों की क्यारी में फूलों की तरह खिलकर अपना स्थान ले सकता हो. એટલે કે પ્રકૃતિના આ રૂપમાં જે સભા છે એવી જ રીતે જીવન જેમ પ્રકૃતિ સજાવી રહી છે આપણા માટે, એવી રીતે આપણે પણ આપણા વ્યક્તિત્વથી બીજાના જીવનને કઈ રીતે સજાવી શકીએ એ આપણે જોવું જોઈએ. અને સાથે સાથે જેમ ફૂલોની ક્યારીમાં જે ફૂલનો જે છોડ છે અને એ ક્યારીમાં સુંદર મજાના ફૂલ ખીલેલા હોય તો જ એ છોડ પણ આપણને ગમે છે. એવી જ રીતે આજે આખો સંસાર છે એ ફૂલની ક્યારી છે અને તેના દરેકે દરેક ફૂલ જે છે એ ખીલેલા અને હસતા હોય તો જ એ બાગનું ઉપવનની શોભા વધે છે. એવી રીતે આપણા જીવનમાં પણ આપણી આસપાસના કે આપણે જે દરેક વ્યક્તિ છે એ સતત હસતું રહે અને ખુશ રહે તો જ એ પણ આપણી આસપાસના દરેક જીવનને અસર કરે છે અને એ લોકો પણ આપણી કારણે ખુશ રહે છે. હવે આવે છે એક બે શબ્દાર્થ જે છે એ બાકી છે કે હું તમને કહી દઉં. જાયદાદ, જાયદાદનો અર્થ થાય છે સંપત્તિ. એટલે કે માની લો ખુશ રહેવું એ આપણી જાયદાદ છે, આપણી સંપત્તિ છે અને એ સંપત્તિનો ફાયદો બીજા દરેકને પણ થાય છે. બરાબર? એટલે આપણે અહીંયા જાયદાદ કે સંપત્તિનો અર્થ આપણી જે આપણે ખુશ રહેવાની શક્તિ છે, સંપત્તિ છે તેને લેવાનો છે. પછી છે વિકટ. વિકટનો અર્થ થાય છે મુશ્કેલ. બરાબર? વિકટનો અર્થ શું થાય છે? મુશ્કેલ, એટલે કે પરેશાની અથવા તો સમસ્યાઓ. અને ત્યાર પછી છે જલમલાતી. જલમલાતી એટલે કે પ્રકાશિત. બરાબર? જલમલાતીનો અર્થ થાય છે પ્રકાશિત, એટલે કે આપણા જીવનમાં જો સુખ હોય અને આપણા જીવનનો જે પ્રકાશ છે એ બીજાના જીવનમાં પણ પડે એટલે એ લોકોનું પણ જીવન પ્રકાશિત થાય અને સરસ મજાનું સુંદર થઈ જાય છે. આ સાથે હવે આપણે બીજી પાઠ નંબર 10 માં આપણે સંપૂર્ણ જોયું કે જીવન જીવવાની કળા જે છે એ શેમાં છે? તો જીવન જીવવાની કળા જે છે, સાચું જીવન જે છે એ ખુશ રહેવામાં છે. તો હંમેશા આપણે એવા સતત પ્રયત્નો કરતા રહીએ કે આપણે પણ ખુશ રહીએ અને બીજા પણ આપણી સાથે જે છે, આપણી આસપાસના વ્યક્તિઓ જે છે એ પણ આપણી કારણે ખુશ થાય. આપણે કારણે દુઃખી થાય તો ક્યારે પણ આપણે જીવન જીવવું જોઈએ નહીં. એ સાથે હું આજે આપણું જે ચેપ્ટર નંબર 10 જે છે એ પૂર્ણ કરું છું અને સાથે સાથે બીજી વખત આપણે નવું ચેપ્ટર પાછું ભણશું. અસ્તુ.
थैंक यू।